નમસ્કાર, જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે વાત કરવાની છે ભૂગોળનો એક એવો ટોપિક કે જે કોઈ પણ એક્ઝામ, તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય, બોર્ડ એક્ઝામની તૈયારી કરતા હો અને ભૂગોળ સમાજ વિષય ભણતા હો તો એની અંદર પણ એવરગ્રીન ટોપિક એટલે કે ભારતની જમીનોના પ્રકાર. સાહેબ, આ જમીનોના પ્રકાર છે એ કોઈ પણ પરીક્ષાની અંદર પૂછાતો પ્રશ્ન છે અને આ જમીનોના પ્રકારો વિશે અને જમીન કઈ રીતે બને છે એના વિશે સમજવા માટે એક સરસ મજાનું પ્લાનિંગ સાથે તમારી સમક્ષ જમીનના તમામ પ્રકારો બનાવવાના છે. બીજું કે આ જમીન બને છે ક્યાંથી શરૂ કરી અને જમીનના દરેક ટોપિક છે એ આપણે ક્લિયર કરવાના છીએ. તો આખા જે આ જમીનના પ્રકારોના આખા લેક્ચરોની સિરીઝ છે એની અંદર તમે જોડાયેલા રહેજો. આજે આપણે વાત કરવી છે વિદ્યાર્થી મિત્રો જમીનનું નિર્માણ. આ જમીન કઈ રીતે બને છે, જમીનના નિર્માણ વિશેની ચર્ચા કરવી છે. જમીન એટલે શું, પહેલા તો શરૂઆત આપણે ત્યાંથી કરીએ, બરાબર છે? તો જમીન એટલે શું, ત્યાંથી આપણે શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. તો કે ભાઈ જમીન, પહેલો જ પોઈન્ટ આપણને પ્રશ્ન થાય છે, આ જમીન એટલે શું? જમીન એટલે શું? તો કે ભાઈ પૃથ્વી છે એ પૃથ્વીની સપાટી પરનું જે ઉપલું આવરણ છે. યાદ રાખજો, પૃથ્વીની સપાટી પરનું ઉપલું આવરણ, જે ફળદ્રુપ આવરણ છે એને આપણે જમીન કહીએ છીએ. પૃથ્વીની સપાટી પરનું જે ઉપલું આવરણ, પૃથ્વીની સપાટી પરનું ઉપલું આવરણ, જેને જમીન કહેવામાં આવે છે. તો વાત કરી વિદ્યાર્થી મિત્રો, પહેલા તો શરૂઆત અહીંથી હોવી જોઈએ કે ભાઈ જમીન, આ જમીન એટલે શું? તો કે પૃથ્વીની સપાટી પરનું ઉપલું આવરણ, જે ઉપરનું પડ છે, જે ફળદ્રુપ પડ છે, આ ઉપલા આવરણને આપણે કહીએ છીએ જમીન કહીએ છીએ. હવે વાત સાહેબ બીજી આવે કે સાહેબ તમે જમીન તો સમજાવ્યું, તો જમીનનો અભ્યાસ કરતું એક વિજ્ઞાન છે કે જેની અંદર તમારે જમીનોના જુદા જુદા પ્રકાર છે એના વિશે વધારેમાં વધારે ઊંડો અભ્યાસ કરવો હોય તો એનું એક આખું શાસ્ત્ર છે, જમીન શાસ્ત્ર કહેવાય, પેડોલોજી કહેવાય. જમીનનો અભ્યાસ કરતું વિજ્ઞાન એને શું કહેવાય? આ બીજો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો તમારા માટે. બીજો પ્રશ્ન તમારા માટે કે જે જમીન નો અભ્યાસ કરતું, જમીનનો અભ્યાસ કરતું વિજ્ઞાન, કે ભાઈ ભારતની જુદા જુદા પ્રકારની જમીનો છે તો જમીનો વિશે તમારે જુદો જુદો અભ્યાસ કરવો છે, એના વિશે તમારે વધારે જાણવું છે, તો જમીનોનો અભ્યાસ કરતું એક વિજ્ઞાન છે અને એને કહેવાય વિદ્યાર્થી મિત્રો પેડોલોજી. જમીનોનો અભ્યાસ કરતા વિજ્ઞાનને શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? પેડોલોજી કહેવાય છે. તો આ વાત તમને સમજાણી કે ભાઈ જમીન એટલે શું? પૃથ્વીની સપાટીનું જે ઉપરનું પડ છે, ઉપરનું આવરણ છે, બરાબર છે, એને આપણે જમીન કહીએ છીએ. જમીનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે એને આપણે પેડોલોજી કહીએ છીએ. આ વાત તમને ક્લિયર થઈ ગઈ, ડન છે. હવે સાહેબ આપણે આગળ વધીએ કે ભાઈ જમીનનું નિર્માણ એ કેવી પ્રક્રિયા છે, બરાબર છે? પહેલા તો આ યાદ રાખીએ, જમીનનું નિર્માણ. પહેલો ટોપિક આપણે ભણવો છે જમીન નિર્માણ. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, તમારે શરૂઆત હંમેશા જમીનો વિશે અભ્યાસ કરવો હોય તો શરૂઆત અહીંથી કરવી પડે કે ભાઈ જમીન બને છે કેમ, જમીનોનું નિર્માણ કઈ રીતે થાય છે. જો આપણને એ જ ન ખબર હોય તો ન ચાલે, બરાબર છે? પહેલા તો જમીન કઈ રીતે બને છે એ આપણે જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. ચાલો, હવે અહીંયા ધ્યાન આપજો ખાસ કે ભાઈ જમીનનું નિર્માણ. હું એક પર્વત દોરું છું, જુઓ. આ એક કોઈ પર્વત છે, ખડક માની લ્યો તમે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ યાદ રાખજો, જમીનનું નિર્માણ હંમેશા ખડકોના ખવાણથી, ખડકોના તૂટવાથી, ખડકોના નિક્ષેપણથી અને ખડકોના ભંગાણથી થાય. ત્રણ શબ્દ તમારે યાદ રાખવાના છે.
કયા 3 શબ્દ? તો એ હું અહીંયા લખી દઉં છું. એક છે ખડકોનું ખવાણ, ખડકોનું ખવાણ. એક છે ખડકોના તૂટવાથી, અથવા આપણે ભૂગોળની ભાષામાં કહીએ તો ખડકોના નિક્ષેપણથી. વાલા વિદ્યાર્થી મિત્રો, ખડકો તૂટે, પર્વતો તૂટે અને એમાંથી નાના નાના ટુકડાઓમાંથી જમીન બનતી હોય, તો સાહેબ શું આ ખડકોનું નિર્માણ છે, આ ખડકો તૂટે તો એ જલ્દી થઈ જાય? આ ખડકો તૂટવાની ક્રિયા બહુ ઝડપી હોય? જમીન બનવાની પ્રક્રિયા કેવી પ્રક્રિયા છે? શરૂઆત અહીંથી કરવી પડે. પહેલા તો તમે આટલી વસ્તુ સમજાણી કે જમીન બને છે ખડકોના તૂટવાથી, ખડકો તૂટે છે, ખડકોના ભંગાણ થાય છે, એના કારણે જમીન બને છે. વિદ્યાર્થી મિત્રો, મારે તમને વાત કરવી, તમને 3 શબ્દો સમજાવ્યા કે ખડકો જમીનનું નિર્માણ છે એ ખડકોના ખવાણથી. તો ટૂંકમાં આપણે એવું લખી શકીએ, ટૂંકમાં જમીન નિર્માણ, જમીન નિર્માણ ખડકોના ખવાણથી. બીજો પોઈન્ટ ખડકોના તૂટવાથી. ત્રીજો પોઈન્ટ ખડકોના નિક્ષેપણથી થાય છે. તો આ વાત વાળા વિદ્યાર્થી મિત્રો તમને સમજાઈ ગઈ કે જમીનનું નિર્માણ છે એ ખડકો તૂટે છે, ખડકોનું ખવાણ થાય છે, ખડકોના નિક્ષેપણથી થાય છે. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ. હવે સાહેબ તમે કીધું કે ખડકોના ખવાણથી, ખડકોના તૂટવાથી, ખડકોના નિક્ષેપણથી થાય છે. તો આ ખડકોનું ખવાણ કઈ રીતે થાય છે એ સમજાવો છે. ખડકોનું ખવાણ. તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ખડકોનું ખવાણ મુખ્યત્વે 3 રીતે થાય છે. એક છે ભૌતિક રીતે ખડકોનું ખવાણ થાય છે, ભૌતિક પરિબળ દ્વારા. ભૌતિક પરિબળ દ્વારા ખડકોનું ખવાણ થાય છે. એક છે વિદ્યાર્થી મિત્રો જૈવિક પરિબળ દ્વારા. જૈવિક પરિબળ દ્વારા. અને એક છે વિદ્યાર્થી મિત્રો રાસાયણિક પરિબળો દ્વારા. જમીનનું ખવાણ, ખડકનું ખવાણ કઈ રીતે થાય? તો ખડકોનું ખવાણ મુખ્યત્વે 3 રીતે થાય. એક છે ભૌતિક પરિબળ છે, જૈવિક પરિબળ છે અને એક છે રાસાયણિક પરિબળ. ક્લિયર થયું? હવે અહીંયા જોઈએ ભૌતિક પરિબળની અંદર શું હોય, રાસાયણિક પરિબળમાં શું હોય, જૈવિક પરિબળમાં શું હોય, એ દરેક વસ્તુનો આપણે અભ્યાસ કરતા જઈએ. ચાલો, તો પહેલી વાત કરીએ ભૌતિક પરિબળ છે. આ ભૌતિક પરિબળ વિશે તમે વાત કરી સાહેબ, આની અંદર શું આવે? તો કે ભાઈ ભૌતિક પરિબળ એટલે કેવા પરિબળ? દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ, મેં તમને પહેલા કીધું ખડકો તૂટે છે. આ ખડકો તૂટે છે એમાં એક પરિબળ છે, એક કારણ છે ભૌતિક પરિબળ, ફિઝિકલ ચેન્જ. જુઓ તમે, આ પર્વત છે બરાબર, આ કોઈ ખડક છે. હવે આ ખડક ઉપર તાપમાન પડતું હશે, સૂર્યનો તાપ પડતો હશે, વરસાદ પડતો હશે, તાડ, તડકો, વરસાદ, પવન, આ બધા પરિબળો દ્વારા બહુ ધીમે ધીમે, જો જમીનનું નિર્માણ છે એ તુરંત પ્રક્રિયા નથી, ઘડીકમાં જમીન નથી બની જતી. આ જમીન નિર્માણની પ્રક્રિયા બહુ લાંબી છે, અઘરી પ્રક્રિયા છે, જટિલ પ્રક્રિયા છે. સાંભળજો, મેં શબ્દ કીધા, જમીનનું નિર્માણ છે એ લાંબી પ્રક્રિયા છે, સરળ પ્રક્રિયા નથી, જટિલ પ્રક્રિયા છે. તો આ તાડ, તડકો, વરસાદ, પવન, ભેજ, દબાણ, આ બધા પરિબળોથી
આ બધા પરિબળોથી ખડકો તૂટે છે. એક સાથે આખો પર્વત નથી તૂટી જતો. ધીમે 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 એ પર્વતોના ટુકડાઓ નાના નાના કણોમાં વિભાજિત થતું હોય છે. સમજાણું? તો એક પરિબળ કેવું છે? ખડકો તૂટે છે. તો એક પરિબળ કેવું છે? ભૌતિક પરિબળ. ભૌતિક પરિબળમાં કોણ કોણ આવશે? કોના કોના દ્વારા ભૌતિક, કયા કયા ભૌતિક પરિબળ દ્વારા ખડકો તૂટે છે? અહીંયા ધ્યાન આપજો. તો કે ભાઈ કયા કયા ભૌતિક પરિબળ દ્વારા? તો એક છે તાપમાન, વરસાદ, ભેજ, દબાણ, પવન. આ બધા પરિબળો દ્વારા વાલા વિદ્યાર્થી મિત્રો, આ બધા પરિબળો દ્વારા જે પર્વતો છે, જે ખડકો છે, એનું ભંગાણ થાય છે, એનું નિક્ષેપણ થાય છે, એ તૂટે છે અને પરિણામે જમીન બને છે. આ પેલું પરિબળ છે વિદ્યાર્થી મિત્રો ભૌતિક પરિબળ. જો ધ્યાનથી એક એક શબ્દને સમજતા જાઓ. બહુ સહેલો ટોપિક છે પણ બહુ કામનો ટોપિક છે. તો આ રીતે તમે સમજી ગયા. હવે સાહેબ બીજું હું તમને સમજાવવા માંગુ છું, એ છે જૈવિક પરિબળ. સાહેબ જૈવિક પરિબળ એટલે કેવા પરિબળ? જૈવિક પરિબળ એટલે કેવા પરિબળ છે? તો કે ભાઈ ઘણી વખત પર્વતો ઉપર સૂક્ષ્મ જીવો, કીટકો આ બધું હોય છે. આ સૂક્ષ્મ જીવો દ્વારા, બરોબર છે, સૂક્ષ્મ જીવો છે. પર્વતો ઉપર વનસ્પતિ હોય છે. જો ભાઈ વનસ્પતિ છે એના મૂળ છે, સાંભળજો, આ વનસ્પતિ છે તો એના મૂળ છે એ પર્વતોની અંદર પ્રવેશે. વનસ્પતિના મૂળ છે એ નાની વનસ્પતિ હોય ત્યારે એના મૂળ નાના હોય, પણ ધીમે 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 તો કે ભાઈ વનસ્પતિ મોટી થાય, વૃક્ષ બનતું જાય, એ રીતે એના મૂળ મોટા થાય. હવે મૂળ પર્વતોની અંદર હોય તો પર્વતોને તોડવાની કોશિશ કરે મૂળ. તો વનસ્પતિ દ્વારા પણ આવા જમીનોનું નિર્માણ થતું હોય. પછી સૂક્ષ્મ જીવો દ્વારા, તો કે ભાઈ સૂક્ષ્મ જીવોનું કામ હોય વિઘટન કરવાનું, બરોબર, ટુકડાઓમાં વિભાજિત કરવાનું. તો સૂક્ષ્મ જીવો, આ બધા પરિબળો દ્વારા પણ જમીન કંઈક ને કંઈક બનતી હોય છે, જમીનનું નિર્માણ થતું હોય છે. પણ વાલા વિદ્યાર્થી મિત્રો આપણને જમીન બનતી દેખાય નહીં, કારણ કે કેવી પ્રક્રિયા છે? જોજો, કુદરતની દરેક પ્રક્રિયા છે એ બહુ ધીરજ પૂર્વક થાય છે. દાખલા તરીકે કોઈ ફળ છે, એ ફળ પાકે છે, તેમાં સમય લાગે છે. તમે વાત સમજો છો, બરાબર છે? તુરંત નથી. આજે જે આપણે તુરંત ડિજિટલ સમયમાં જોઈએ છે, આપણે તરત જોઈએ બધું, એમ નહીં. કુદરતમાં દરેક વસ્તુ છે એનો નિશ્ચિત સમય છે. એવી રીતે જમીન બનવાનો પણ એક સમય છે, અને એ સમય લાંબો ગાળાનો સમય છે. લાંબી પ્રક્રિયા, જટિલ પ્રક્રિયા છે, સમય માંગેલી એવી પ્રક્રિયા છે. હવે વિદ્યાર્થી મિત્રો રાસાયણિક પરિબળો દ્વારા, તો વાલા વિદ્યાર્થી મિત્રો અમુક રાસાયણિક ક્રિયાઓ પણ, વાતાવરણના પરિબળો દ્વારા રાસાયણિક પ્રક્રિયાઓ પણ થતી હોય છે. કેવી રાસાયણિક પ્રક્રિયાઓ? તો અહીંયા ખાસ ધ્યાન આપજો. ઓક્સિડેશન છે, ઓક્સિડેશન, પછી રિડક્શન, પછી કાર્બોનેશન. તો આવી પ્રક્રિયા દ્વારા પણ ખડકો તૂટતા હોય, ખડકોનું ભંગાણ થતું હોય, બરાબર છે? આવી પ્રક્રિયા દ્વારા પણ ખડકો તૂટતા હોય, ખડકોનું ભંગાણ થતું હોય, ખડકોનું ખવાણ થતું હોય. તો આજે વાત કરી વિદ્યાર્થી મિત્રો આપણે પહેલા તો જમીન એટલે શું એ સમજ્યા, જમીનનો અભ્યાસ કરતું કોઈ વિજ્ઞાન છે એના વિશે સમજ્યા. સાહેબ પછી જમીનનું નિર્માણ કેમ થાય છે, સોઇલ ફોર્મેશન, જમીન બને છે કેમ, એ વાત સમજ્યા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ બધું સમજ્યા બાદ આપણને આટલી વસ્તુની ખબર પડી. કઈ વસ્તુની ખબર પડી? કે સાહેબ જમીનનું નિર્માણ છે ને, એ જમીન નિર્માણની પ્રક્રિયા, આના ઉપરથી આપણે કેટલી વાત મળી, સમજાણું કેટલું? તો એ અહીંયા લખવાનું કે ભાઈ જમીન નિર્માણ એ લાંબી પ્રક્રિયા છે. પહેલો જ પોઈન્ટ લખવાનો, જમીન નિર્માણ એ લાંબી પ્રક્રિયા છે. બીજી વાત એ શીખ્યા વિદ્યાર્થી મિત્રો આપણે, જમીન નિર્માણ એ જટિલ પ્રક્રિયા છે, સરળ નથી. જમીન નિર્માણ એ જટિલ પ્રક્રિયા છે. એના પછી જમીનનું નિર્માણ
જમીનનું નિર્માણ, ખડકોના ખવાણ, ખડકોના નિક્ષેપણ, અને ખડકો તૂટવાથી થાય છે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આ આપણે વાત કરી જમીન અને જમીનનું નિર્માણ. જમીન એટલે શું એ સમજ્યા, જમીનનું નિર્માણ શું એ સમજ્યા, આ જમીન ખડકો તૂટવાથી જમીન કઈ રીતે બને છે એ આખી વાત સમજ્યા. તો આજના લેક્ચરમાં આપણે વાત કરી વિદ્યાર્થી મિત્રો જમીનનો સામાન્ય પરિચય. હવે આપણે એક પછી એક એના પ્રકારો વિશે ચર્ચા કરશું. બરાબર છે? તો આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો, અને તમે કોઈક નવા ટોપિક ઉપર વિડીયો જોવા માંગતા હો તો એ કોમેન્ટમાં તમે કોમેન્ટ પણ કરી શકો છો. ફરી પાછા કંઈક નવા ટોપિક સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. ભારત માતા કી જય.